સુરતના રામનગરમાં બિનવારસી બાઇકમાંથી રૂપિયાની થેલી મળી આવી છે. થેલીમાંથી 2,69,000 રૂપિયા, કપડાં તેમજ દારૂની બોટલ મળી આવી. રાંદેરની લાઇફલાઇન હોસ્પિટલની સામે આ બાઇક પડ્યું હતું. દુકાનદારે બાઇક ચેક કરતા તેમાંથી રોકડ રકમ પણ મળી આવી છે. છેલ્લા 3 દિવસથી આ બાઇક બિનવારસી પડ્યું હતું. દુકાનદારે તપાસ કરતા તેમાંથી માલ સામાન પણ મળી આવ્યો છે. સુરતના રામનગરના આ દ્રશ્યો છે કે જ્યાં બિનવારસી બાઇકમાંથી રૂપિયાની થેલી મળી આવી છે. 2,69,000 રૂપિયા મળી આવ્યા છે. આ સિવાય કપડાં અને દારૂની બોટલ પણ આ થેલીમાંથી મળી આવી છે. લાઇફલાઇન હોસ્પિટલની સામે આ બાઇક પડ્યું હતું અને દુકાનદારે આ બાઇક ચેક કરતા તેમાંથી રોકડ રકમ પણ મળી આવી છે. છેલ્લા 3 દિવસથી આ બાઇક બિનવારસી પડ્યું હતું. દુકાનદારને શંકા જતા તેણે આ બાઇક તપાસી હતી અને તેમાંથી રોકડ રકમ મળી આવી. લાખોની રોકડ રકમની સાથે સાથે દારૂની બોટલ પણ મળી આવી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે. ધ્રુવ, સુરતના રામનગરમાં બિનવારસી બાઇકમાંથી રૂપિયા, દારૂની બોટલો પણ મળી આવી છે. આ બાઇક કોનું છે તેના વિશે કોઈ વિગતો મળી છે? બિલકુલ, રાંદેરના રામનગર પાસે આવેલ લાઇફલાઇન હોસ્પિટલની સામેની આ એક ઘટના છે અને આ જગ્યાએ રસ્તા પર બિનવારસી હાલતમાં એક મોટરસાયકલ જે છે સ્પ્લેન્ડર તે મળી આવ્યું હતું. તે કેટલા 2 દિવસથી ત્યાં પડી રહ્યું હતું અને તેમાં દુકાન જે માલિક હતા તેને પછી આખરે તે તપાસ કરતા જાણવા મળ્યું કે તેની અંદર જે થેલી હતી તેમાં 2,69,000 રૂપિયા મળી આવ્યા. સાથે સાથે એક દારૂની બોટલ પણ મળી આવી અને કપડાં પણ મળી આવ્યા હતા. અને આ રીતે કોઈ બાઇકને છોડીને ક્યાંક કોઈ વ્યક્તિ જે છે તે ચાલ્યું ગયું હતું. આખરે આ દુકાનદાર જે છે સ્થાનિક તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે હાલ તો આ બાઇકનો કબજો લીધો છે અને બાઇકના નંબરના આધારે બાઇક માલિક સુધી પહોંચવાનો હાલ પ્રયાસ ચાલી રહ્યો છે. જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે.